સુરતના નાસીરનગરમાં ડિમોલેશનને લઈને મોટા સમાચાર। નાસીરનગર ડિમોલેશનમાં અધિકારીઓ જબરદસ્ત ભેરવાયા। ભૂતિયા ડિમોલેશન મામલે ગાંધીનગરથી તપાસ શરૂ કરવામાં આવી। કોના ઈશારે કામ કરનારા ભૂતિયા અધિકારીઓ ભેરવાયા છે, તમામ બાબત પર તપાસ થઈ રહી છે। આ સમગ્ર તપાસ પ્રક્રિયામાંથી સુરત પોલીસને બહાર રાખવામાં આવી। રેન્જ આઈજીને ગુપ્ત અહેવાલ સોંપવા માટે આદેશ આપવામાં આવ્યા। મનપાના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવાયા। સરકાર દ્વારા બંધ બારણે સત્ય હકીકત જાણવાની કવાયત હાથ ધરવામાં આવી। ધારાસભ્ય વિનુ મોરડિયાની રજૂઆત બાદ સરકાર હવે એક્શનમાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી દિવેશ, એવી તો શું મજબૂરી કે પોલીસને બહાર રાખવામાં આવ્યા, રેન્જ આઈજીને તપાસ સોંપવામાં આવી ને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો? બિલકુલ જોવી ત્યાં સુરતનો કતારગામ ઝોનમાં આવતું નાસીરનગર જે છે ત્યાં ડિમોલેશન થયું છે, પરંતુ ડિમોલેશન જે છે તે ભૂતિયા હોય તે પ્રકારનું આખો ઘાટ સર્જાયો છે। કારણ કે કોના ડિમોલેશન થયું હજી નક્કી થતું નથી। પાલિકા અધિકારીઓ કહી રહ્યા છે કે અમે ડિમોલેશન માટે આદેશ નથી કર્યા, તો પોલીસ જે છે તે કોના બંદોબસ્તમાં ઉભી હતી। સાથે એસએમસીના અધિકારીઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। એક બાદ એક એમ અલગ અલગ દિવસે અલગ અલગ વાતો જે છે તે પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે હવે ગાંધીનગર જે છે ત્યાંથી તપાસના આદેશ જે છે તે તૈયાર છે ને ગાંધીનગરથી ગુપ્ત રાહે આ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલે સુરત પોલીસને પણ બહાર રાખવામાં આવી છે, રેન્જ આઈજીને આ સમગ્ર મામલે ગુપ્ત રીતે તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે આદેશ જે છે તે કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે હાલ તે ડિમોલેશનની હકીકત શું છે તે જાણવા માટે થઈને ગુપ્ત રાહે તપાસ પણ ચાલી રહી છે। તો સાથે સાથે બીજી તરફ જે સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને તમામને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા। આ તમામ બાબતોથી જાણ માટે થઈને આ તમામને બોલાવવામાં આવ્યા હતા કે ભૂતિયા ડિમોલેશન પાછળ સત્ય હકીકત શું છે। કારણ કે જે પ્રકારે તે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા જે છે તેમના જે નિવેદન છે તેમના દ્વારા જે તપાસની માંગ કરવામાં આવી હતી અને ત્યાર સમગ્ર મામલે ગાંધીનગરથી ગુપ્ત રાહે તપાસ જે છે તે શરૂ થઈ છે। હવે આ તપાસમાં એલો ક્યાં સુધી આવે તે જોવું રહ્યું, કારણ કે આમાં મોટા અધિકારીઓ જે છે તેની સંડોવણી પણ સામે આવે તો નવાઈ નહીં। કારણ કે એક બાદ તમામ અધિકારીઓ જે છે તે હાથ અધર કરી રહ્યા છે અને પોતે આ સમગ્ર વાત જે છે તે હાલ કરી રહ્યા છે। ત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પણ હતો। ત્યારે આ અધિકારીઓ પાલિકા કર્મીઓ કોના ઈશારે ડિમોલેશન કર્યું, કોનો આદેશ હતો, તે તમામ બાબતની તપાસ જે છે તે હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।